નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, ગુજરાત હાઈકોર્ટે હાલમાં જ એક નિર્ણય આપ્યો છે કે હવે પછી ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પીજી નહીં ચલાવી શકે। પીજી એટલે કે પેઇંગ ગેસ્ટ તરીકે કોઈ પણ વ્યક્તિને ભાડુઆત તરીકે નહીં રાખી શકે। કારણ કે દર્શક મિત્રો, સોસાયટીની અંદર કેટલીક તકરારો ઊભી થતી હોય છે અને ક્યારેક રેર કેસમાં એવું પણ બને છે કે પીજીની આની અંદર કોઈ પણ ગેરકાનૂની પ્રવૃત્તિઓ પણ થતી હોય છે। એટલા માટે દર્શક મિત્રો, કોઈપણ શહેરની અંદર હવે ગુજરાતના કોઈપણ શહેરની અંદર જો પીજી ચલાવવું હશે તો દર્શક મિત્રો તેમને જે કોર્પોરેશન છે તેની અંદર તેમને પરમિશન લેવાની રહેશે અને સોસાયટીની પણ પરમિશન લેવાની રહેશે। દર્શક મિત્રો, પેઇંગ ગેસ્ટનો મતલબ એ થાય કે જે ઘરની અંદર વ્યક્તિઓ એટલે કે ઘર માલિક રહેતા જ હોય અને કોઈ વ્યક્તિને તેમની સાથે જ એક ઘરના કૌટુંબિક સભ્ય હોય તે રીતે તેમને રાખતા હોય તેને પેઇંગ ગેસ્ટ કહેવાય। પણ કેટલાક એવા પણ વ્યક્તિઓ છે કે જેઓ ઘરમાં નથી રહેતા અને તેમનું ઘર એ કોઈ પણ વ્યક્તિઓને પેઇંગ ગેસ્ટ તરીકે આપી દે છે। એટલે આ પ્રકારને જે પણ ભાડુઆત તરીકે જે પેઇંગ ગેસ્ટને રાખવામાં આવશે તો હવે તેમની ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે છે। એટલે જે પણ પેઇંગ ગેસ્ટ તરીકે જે પણ લોકોને ઘરનું ભાડું આપવું હોય તો એ જે ઘર ભાડું આપવું હોય તેનું એમને જે તે નગરપાલિકા મહાનગરપાલિકાની અંદરથી પરમિશન લેટર લેવાનો રહેશે। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।